નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો મિત્રો ઘણા લાંબા સમયથી એટલે કે વર્ષ 2020થી 2021થી કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સો સરકાર સામે જે કોરોના સમયે 18 મહિના સુધી ડીએડીઆર જે રોકવામાં આવ્યા હતા હપ્તાઓ તેના એરિયર્સને લઈ અને મિત્રો ચર્ચાઓ કરી રહ્યા છે। સંસદમાં અવારનવાર જે છે તે મિત્રો સરકાર દ્વારા આ બાબતને લઈ અને સ્પષ્ટ જે છે તે મિત્રો ના કહી દેવામાં આવી છે, પરંતુ હવે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ફરી એકવાર જે છે તે મિત્રો 18 મહિનાના આ બાકી નીકળતા ડીએડીઆર એરિયર્સને લઈ અને મિત્રો મહત્ત્વના અપડેટ્સ પ્રાપ્ત થયા છે। તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે બેવડી ભેટ સરકાર દ્વારા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે અને 18 મહિનાના બાકી ડીએ સાથે આ લાભ પણ સરકાર જાહેર કરશે। જાણીએ વિડીયોમાં વિગતવાર કે કેન્દ્ર સરકારના 1.15 કરોડ કરતાં વધારે કર્મચારી પેન્શનર્સો માટે સરકાર કઈ બેવડી ભેટ ટૂંક સમયમાં આપવા જઈ રહી છે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો આપ અમારી ચેનલમાં નવા હોવ તો અમારી ચેનલને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ તેમજ સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો આવા અમારા ચેનલ પરથી તમને ઉપલબ્ધ થઈ જાય। તો કેન્દ્રીય કર્મચારીઓ માટે બેવડી ભેટ, 18 મહિનાના બાકી રહેલા ડીએ એરિયર્સ અંગે મોટી અપડેટ। તો સરકારે આ વર્ષે કેન્દ્રીય કર્મચારીઓ માટે સતત મોટા નિર્ણયો લીધા છે। ગત 16 જાન્યુઆરી 2025ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે 1 જાન્યુઆરી 2026થી જે 8મો પગાર પણ લાગુ થવાનું છે તેની મંજૂરીની મહોર મળી ગઈ છે। પછી બમ્પર ટેક્સ મુક્તિ એટલે કે 1 ફેબ્રુઆરી 2025ના રોજ જ્યારે કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શનર્સો સાથે દેશના તમામ આમ જનતા માટે પણ મિત્રો જે ટેક્સ સ્લેબ છે તેમાં ફેરફાર કરવામાં આવ્યો અને કર્મચારીઓને બમ્પર ટેક્સ મુક્તિ આપવામાં આવી અને હવે પછી મોંઘવારી ભથ્થામાં વધારા અને બાકી રહેલા ડીએ એરિયર્સ અંગે એક મોટી અપડેટ સામે આવી છે। આ વર્ષ કેન્દ્રીય કર્મચારીઓ માટે ખરેખર સારું રહ્યું છે। 1 કરોડથી વધુ કેન્દ્રીય સેવારત અને નિવૃત્ત કર્મચારીઓ માટે વધુ એક મોટું અપડેટ આવ્યું છે। તો કેન્દ્રીય કર્મચારીઓ માટે ડબલ બોનન્ઝા આવી રહ્યું છે। એક તરફ કર્મચારીઓને 1 જાન્યુઆરી 2025થી સુધારેલા મોંઘવારી ભથ્થાનો લાભ મળશે, તો બીજી તરફ 18 મહિનાના ડીએ એરિયર્સ પર એક મોટો અપડેટ આવ્યો છે। આપ સૌને જણાવી દઈએ કે આગામી 12 માર્ચ 2025ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં વડાપ્રધાન નિવાસ સ્થાને જે કેન્દ્રીય કેબિનેટ મંત્રીઓની બેઠક મળવાની છે તેમાં કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શનર્સો કે જેઓનું સંખ્યાબળ 1.15 કરોડ કરતાં વધારે છે તેમના માટે 3%થી લઈ અને 2થી લઈને 3% મોંઘવારી ભથ્થું અને રાહત જે છે તે 1 જાન્યુઆરી 2025થી જાહેર કરી દેવામાં આવશે। ત્યારબાદ 18 મહિનાના ડીએ એરિયર્સ પર પણ એક મોટો અપડેટ આવે છે। મોંઘવારીના યુગમાં કર્મચારીઓને ડીએ વધારો અને 18 મહિનાના બાકી ડીએ એરિયર્સ મળવાથી મોટી રાહત મળશે। કર્મચારીઓ માટે આ અપડેટ્સ જાણવા જરૂરી છે। હાલમાં 53% મોંઘવારી ભથ્થું આપવામાં આવી રહ્યું છે। કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત છેલ્લે ઓક્ટોબરમાં કરવામાં આવી હતી, તે 1 જુલાઈ 2024થી અમલમાં આવ્યું હતું। હવે જુલાઈ મહિનામાં કેન્દ્ર સરકાર હેઠળ કામ કરતા સરકારી કર્મચારીઓ તેમના પગારના 53% મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે। તે જ સમયે કર્મચારીઓએ હવે 18 મહિનાના ડીએ એરિયર્સ અંગે પણ આશાઓ જગાવી છે। બજેટ પછી મોંઘવારી ભથ્થામાં વધારાની ભેટ। કેન્દ્ર સરકારે તાજેતરમાં જ વર્ષ 2025-26 માટેનું સંપૂર્ણ કદનું બજેટ રજૂ કર્યું હતું। આ પછી હવે જાન્યુઆરી મહિનાથી કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સો માટે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં વધારાના સારા સમાચાર મળવાના છે। નાના સ્તરથી લઈને ઉચ્ચ સ્તરના અધિકારીઓને તેનો લાભ મળશે। આ સાથે જ કર્મચારીઓને 18 મહિનામાં કોરોના સમયે જે બાકી નીકળતું ડીએ એરિયર્સ પણ મળવાની અપેક્ષા છે। કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો થવાની અપેક્ષા છે, તે 53%થી વધીને 56% થઈ શકે છે। આના કારણે કર્મચારીઓને પગારમાં મોટો લાભ મળશે। કર્મચારીઓના પગારમાં ડીએનું ખૂબ મહત્ત્વ છે। કર્મચારીઓને લઘુત્તમ મૂળભૂત પગાર 18,000 રૂપિયા છે, તેથી 3% વધારાના સાથે જ કર્મચારીઓને દર મહિને તેમના પગારમાં ઓછામાં ઓછો 540 રૂપિયાનો વધારો જોવા મળશે। 18 મહિનાના બાકી ડીએ એરિયર્સ પર અંગે સૌથી મોટું અપડેટ સામે આવ્યું છે। તો કેન્દ્રીય સરકારી કર્મચારીઓ માટે રાષ્ટ્રીય સંયુક્ત સલાહકાર મિકેનિઝમ પરિષદ એટલે કે મિત્રો NCJCM નેશનલ કાઉન્સિલ ઓફ જોઇન્ટ કન્સલ્ટેટિવ મિકેનિઝમના સચિવ શિવગોપાલ મિશ્રા વતી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને ગતરોજ એક પત્ર લખવામાં આવ્યો છે। આમાં તેમણે 18 મહિનાના કોરોના સમયે જે ડીએ અને ડીઆર રોકવામાં આવ્યા હતા તે ડીઆરની બાકી રકમની માગણી કરી છે અને કોરોના મહામારી પહેલાં બંધ કરી દેવામાં આવી હતી। તેમણે સરકાર સમક્ષ કેન્દ્રીય કર્મચારી અને પેન્શનર્સોની હાર્દિક માગણીનો પુનરુચ્ચાર કર્યો છે। હવે જોવાનું એ રહે છે કે સરકાર આ અંગે શું નિર્ણય રહેશે। જો કે સરકાર તેને વારંવાર સંસદમાં રજૂ ન કરવાનો ઈરાદો વ્યક્ત કરી ચૂકી છે। 18 મહિનાના ડીએ એરિયર્સ બાકી છે। કેન્દ્ર સરકાર દર વર્ષે 2 વાર કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં સુધારો કર્યો છે। કોરોના સમયગાળા દરમિયાન નાણાકીય અસ્થિરના કારણે કેન્દ્ર સરકારે 1 જાન્યુઆરી 2020, 1 જુલાઈ 2020 અને 1 જૂન 2021 એમ સળંગ 18 મહિના સુધી મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત બંધ કરી દેવામાં આવ્યા હતા। કર્મચારીઓ તરફથી તેની મુક્તિ માટે સતત માંગ કરવામાં આવી રહી છે। હવે જોવાનું એ રહેશે કે સરકાર દ્વારા બીજો કોઈ મોટો નિર્ણય ક્યારે લેવામાં આવે છે। આમ સરકાર દ્વારા ટૂંક જ સમયમાં કર્મચારીઓને ડબલ બોનન્સા ભેટ આપવામાં આવી શકે છે, કારણ કે 12 માર્ચે મળનારી
કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં આ કેબિનેટ બેઠકમાં જે 1 જાન્યુઆરી 2024-25થી મળનારું મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર થઈ શકે છે. તો બીજી બાજુ સરકારને જે સીએમ NCJCMના વડા શિવગોપાલ મિશ્રાએ જે પત્ર લખ્યો છે તેથી હવે 18 મહિનાનું DA એરિયર્સ મળવાને લઈ અને મિત્રો પણ આશા જાગી છે. જોવાનું એ રહેશે કે સરકાર આ 18 મહિનાના DA એરિયર્સને લઈ અને ફરીથી શું સ્પષ્ટતા કરે છે તેને લઈ અને આપણે આગળ જોતા રહીશું. જય હિન્દ, અસ્તુ.